નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRTC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે। દિલ્હીમાં ભાજપને 27 વર્ષ પછી સ્પષ્ટ બહુમતી મળી હતી। વિધાનસભાની 70 બેઠકોમાંથી ભાજપે 48 અને આમ આદમી પાર્ટીને 22, કોંગ્રેસને 1 પણ મળી નહોતી। દિલ્હી ખાતે આજે રેખા ગુપ્તા સાથે સહમંત્રીઓ શપથ લેશે। પરેશ વર્મા સહિતના આ મંત્રીઓના નામ જાહેર થયા હતા। રેખા ગુપ્તાએ કહ્યું હતું કે મારા માટે એક ચમત્કાર જેવું છે। રેખા ગુપ્તા આજે દિલ્હીના 7 મુખ્યમંત્રી તરીકે શપથ લેશે। તેઓ દિલ્હીના 4થા મુખ્યમંત્રી બનશે। બપોરના 12 વાગ્યાના સમયે રામલીલા મેદાનમાં યોજાશે। તેમની સાથે સહમંત્રીઓ પણ શપથ લેશે। હું છું રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા ઘેટી।